નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી રામજી રવજી લાલન કોલેજ. તમે હવે 5મા સેમેસ્ટરમાં જે પેપર નંબર 514નો અભ્યાસ કે જે સ્વાતંત્ર્યોત્તર સાહિત્ય આધુનિક યુગનો અભ્યાસ છે, એ આધુનિકના સંદર્ભમાં આપણે ભણવાનો છે. આપણે ગયા લેક્ચરમાં જોયું કે આધુનિકતા જે છે એનો અર્થ અર્વાચીન કાળના વિવિધ યુગો, મધ્યકાળ વિશે આપણે થોડી ટૂંકમાં માહિતી મેળવી અને આધુનિકતાના અર્થ વિશે થોડી વાત કરી. હવે આધુનિક શબ્દનો અર્થ તો તમે જાણો છો કે હમણાંનું, હાલનું, પણ એ શબ્દ એનો સ્થૂળ અર્થ છે. સાહિત્યમાં આધુનિક શબ્દનો અર્થ થોડો વિશિષ્ટ અને સંકુલ છે. સાહિત્યમાં જ્યારે આધુનિકતા વિશે વાત કરીએ ત્યારે એનો અર્થ થોડો વધારે સંકુલ બને છે. એ સમયવાચક કરતાં ગુણવાચક વિશેષ લાગે છે. હવે આધુનિક એટલે શું એ તમને ખ્યાલ છે, પણ ઘણી વખત એવું બને કે આધુનિક વ્યક્તિમાં પણ પરંપરાના લક્ષણો હોય અને ઘણી વખત પરંપરાગત હોય તેમાં પણ આધુનિકતાના લક્ષણો જોવા મળતા હોય. એટલે ઘણી વખત આધુનિકતાનો અર્થ આપણે સનાતનની રીતે પણ કરી શકીએ કે દરેક સદીઓમાં આજનું લાગે એ આધુનિક. હવે આધુનિકતાની શરૂઆત ક્યારથી થઈ એ આપણે જાણ્યું કે અનુગાંધી યુગ પછી આધુનિકતાની શરૂઆત થઈ. આધુનિક યુગ એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અનુગાંધી યુગ પછી આવે છે. અને હા, સાહિત્યમાં પછી એવું ના હોય કે આજથી હવે અનુગાંધી યુગ પૂરો થયો અને હવે આવતીકાલથી આધુનિક યુગની શરૂઆત. વર્ષના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે આજે 31 ડિસેમ્બર 2020 છે અને હવે આવતીકાલથી 1 જાન્યુઆરી 2021નું વર્ષ શરૂ થશે. પણ આપણે સાહિત્યમાં આવું ન કહી શકીએ. સાહિત્યના જે પ્રવાહો છે એ ધીમે ધીમે બદલાય છે અને એના લક્ષણો જે બદલાય છે એ એકસાથે નથી બદલી જતા. અને અનુગાંધી યુગમાંથી સાહિત્ય આધુનિક યુગમાં ધીમે ધીમે પ્રવેશ કરે છે. અને હવે આપણે એ જોવાનું છે કે આધુનિકતાનું મુખ્ય કામ શું છે. તો આધુનિકતાનું મુખ્ય કામ જૂનાને સ્થાને નવું પ્રસ્થાપિત કરવું, પરંપરાગતથી જે ચાલ્યું આવે છે એને તોડી વછોડી અને કંઈક નવું કરવું. એટલે એવું નથી કે પરંપરાગત હોય તે સારું નહીં, પણ હા, આધુનિકતાનું એ વલણ જ રહ્યું છે કે કંઈક નવું કરવું. અંગ્રેજી સાહિત્યમાં તો આની શરૂઆત ઘણી વહેલી થઈ ગયેલી. ઈસવીસન 1880 આસપાસ જે સાહિત્ય નિરૂપાયું, સાહિત્યના સંદર્ભમાં આપણે એના સ્વરૂપ, ભાષા વગેરે વિશે જોઈએ તો ત્યાં આની નવી જ વ્યાખ્યા ઘણી વહેલી બંધાય અને તેની સાથે સાથે પરંપરાથી ચાલ્યા આવતા વલણોનો વિરોધ પણ શરૂ થયેલો. એટલે ત્યાં આધુનિકતાનો આરંભ 1880થી થયેલો ગણાય છે. અને અહીંયા ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો અહીં વસ્તુ, સ્વરૂપ, રચના રીતિ અને સંવિધાન પરત્વે જે નવો અભિગમ શરૂ થયો એ ઈસવીસન 1955 પછીથી. એટલે આધુનિકતાનું જે મુખ્ય કામ છે એ જૂનાને સ્થાને નવું પ્રસ્થાપિત કરવું. હવે આપણે અનુગાંધી યુગ પછી જે સાહિત્ય રચાય છે એને આધુનિક સાહિત્ય તરીકે ઓળખીએ તો એ સાહિત્યની જે રચના થાય છે
તો મેં કહ્યું એમ કે એક સાથે એનો બદલાવ નથી થઈ જતો, ધીમે ધીમે એમાં બદલાવ આવે છે. તો એ બદલાવ ધીમે ધીમે આવે છે અને એ સમયખંડ બદલાય છે ત્યારે આધુનિક યુગ અનુગાંધી યુગથી કઈ રીતે અલગ પડે છે એ હવે આપણે જોવાનું છે. તમારા અભ્યાસક્રમનો જે પહેલો યુનિટ છે તેનો પહેલો મુદ્દો છે અનુગાંધી યુગથી અલગ પડતા આધુનિક યુગના લક્ષણો. ગુજરાતી સાહિત્ય પર રાજકીય ઉથલપાથલની અસર થઈ, વિશ્વની અલગ અલગ વિચારધારાઓની અસર થઈ, તેમજ વિજ્ઞાન અને યંત્ર ઉદ્યોગનો વિકાસ થયો, એને લીધે ગુજરાતી સાહિત્ય પરંપરાથી કંઈક અલગ અને નવા પ્રયોગો સાથે સર્જાવા લાગ્યું. ઈસવીસન 1940થી 1960ના સાહિત્યને અનુગાંધી યુગનું સાહિત્ય તરીકે ઓળખીએ અને 1960 પછીથી જે સાહિત્ય સર્જાયું તે નવતર મુદ્રાવાળું રહ્યું અને તેને આપણે આધુનિક કે અદ્યતન કહી શકીએ. આમ તો ગાંધીયુગ પછીનું ગુજરાતી સાહિત્ય છે તે સતત પ્રયોગશીલ જ રહ્યું છે. એટલે આ નૂતન કવિતા કે કવિતાની મુદ્રા જે અંકિત થાય છે તે સમગ્ર સમય આધુનિક જ છે. હવે આગલી પેઢીના જે સર્જકો હતા એની સાથે આપણે આધુનિકતાનો વિચાર કરીએ તો આ બંને પેઢી વચ્ચે, આ બંને યુગ વચ્ચે અનેક બાબતોમાં ભિન્નતા ઉડીને આંખે વળગે એમ તરી આવશે. ગઈ પેઢીના જે લેખકો હતા તે જીવનના મૂલ્યો પર ભાર મૂકતા, જ્યારે આધુનિકો મૂલ્ય નિરપેક્ષ સાહિત્યની હિમાયત કરે છે. એમનું એવું કહેવું છે કે સાહિત્યથી ઇતર કશું હોવું જ ન જોઈએ. ઈસવીસન 1960માં સાહિત્યમાં મૂલ્યનિષ્ઠા એ વિષય પર એક પરિસંવાદ થયો અને એમાં આ મૂલ્ય નિરપેક્ષ સાહિત્યની હિમાયત થઈ અને એવું કહેવાયું કે સાહિત્યથી ઇતર મૂલ્યોને સર્જનમાં સ્થાન જ નથી. અને એવી રીતે એક વિદ્રોહનો સૂર સૌ પ્રથમવાર વ્યક્ત થયો. બધી જ જગ્યાએ જ્યારે, બધા જ ક્ષેત્રોમાં જ્યારે મૂલ્યોનો હાસ થતો જોવા મળે ત્યારે એનું પ્રતિબિંબ સાહિત્યમાં પણ ઝીલાતું ગયું. સમાજ વિમુખતા, વિષાદ, હતાશા, નિરાશા, અશ્રદ્ધા, નાસ્તિકતા, કદરૂપતા વગેરે અંશો સાહિત્યમાં નિરૂપાતા જોવા મળે છે. જ્યારે અનુગાંધી યુગનું સાહિત્ય એ સૌંદર્યાભિમુખ હતું. હવે નિરૂપણ રીતિની દ્રષ્ટિએ જોઈએ તો એમાં પણ અલગ અલગ બંને યુગ દેખાય છે. આધુનિક યુગ પહેલા વિષય વસ્તુ પર ભાર મૂકવામાં આવતો હતો, જ્યારે આધુનિક યુગ છે એ વિષય વસ્તુ પર નહીં પરંતુ સ્વરૂપ પર ભાર મૂકે છે અને એ રીતે એ પોતાના સાહિત્યનું નિરૂપણ કરે છે. સમાજ વિમુખતા, સમાજથી અભિમુખ રહીને આધુનિક યુગ પહેલાના સર્જકો જે છે એ સાહિત્યની રચના કરતા હતા. સમાજ અભિમુખ હતા, જ્યારે આધુનિકો છે એ સમાજથી વિમુખ રહીને લખતા હોય એવું લાગે. તેના સાહિત્યમાં સમાજને સ્થાન નથી, પરંતુ એ સ્વને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જન કરે છે. અને એ સતત ગઈ પેઢીના જે સર્જકો છે એ સંવાદ શોધતા હતા. સર્જકને સમાજ સાથે સંવાદ સાધવા એ મથતો હતો, જ્યારે આધુનિક સર્જક છે એ સમાજથી દૂર વિખૂટો પડતો દેખાઈ આવે છે. આધુનિક યુગના સાહિત્યમાં પરાવાસ્તવનું આલેખન થાય છે. એટલે જે આગલી પેઢીનું સાહિત્ય હતું એ જીવનના આદર્શમાં ભળી જતી એક પ્રકારની વાસ્તવિકતા દર્શાવતું હતું કે જીવનમાં જે હકીકત છે, જે વાસ્તવિકતા છે એનું એ નિરૂપણ કરતા હતા. જ્યારે આધુનિક સર્જકની દ્રષ્ટિ છે એ આ બાહ્ય દુનિયાની વાસ્તવિકતાને છોડીને
પરાવાસ્તવ સુધી પહોંચી છે. એટલે કે આધુનિક યુગનો જે સર્જક છે એ ચિત્તની એવી સૃષ્ટિનું આલેખન કરે છે જે વાસ્તવ જગતથી પર છે અને એ મનોલોકની એક આગવી સ્વપ્ન સૃષ્ટિનું આલેખન કરે છે. રઘુવીર ચૌધરીની અમૃતા નવલકથા હોય કે પછી શ્રીકાંત શાહની અસ્થિ હોય, એ છે જ એમાં ચૈતસિક સૃષ્ટિનું જ આલેખન છે. છિન્નપત્ર હોય સુરેશ જોશીની, આ બધી નવલકથાઓ તમે જુઓ તો એમાં ચૈતસિક મનોસંચલનો આપણને વિશેષ જોવા મળે છે. ત્યાર પછી છે અભિવ્યક્તિની દ્રષ્ટિએ આધુનિક યુગ અનુગાંધી યુગથી અલગ પડે છે. છંદ અને છંદ મુક્તિ, સતતવાહી કલ્પના અને કલ્પનો, શબ્દોના પ્રયોગો વગેરે, પ્રતીકોના પ્રયોગો વગેરે દ્રષ્ટિએ તમે જુઓ તો આ અભિવ્યક્તિની દ્રષ્ટિએ પણ આ યુગ અનુગાંધી યુગથી અલગ પડે છે. યંત્રયુગથી થાકેલો, હારેલો અને નિરાશ થયેલા માણસનો એક નિસ્તેજ ચહેરો નૂતન એક નવી જ અભિવ્યક્તિની ફ્રેમમાં મઢવા મથે છે સુરેશ જોશી. એની એક કૃતિ છે અમારું ઘર. એ કૃતિમાં એ ખૂબ જ સરસ રીતે અને નવીન રીતે અભિવ્યક્ત કરે છે એક કવિતા, અને એમાં એ કૌંસનો સૂચક રીતે ઉપયોગ કરીને આધુનિક યુગ ચેતનાને ધારણ કરી રહેલા અને માનવીને એના પ્રતિનિધિ રૂપ હુંનો પરિચય આપે છે કે પેલે ખૂણે દેખાય છે અંધારમાં તમને કશું, અંધારનો કો પિંડ શું, હા એ જ છું હું. પછી એ સૂચક કાઉન્સ કરે છે અને એ કાઉન્સમાં એ લખે છે કે હું પ્રશ્નાર્થ કરીને, હું અરે શાને કહું કે એ જ છું હું. કાતિલ ઠંડીમાં પડ્યું ઢગલો થઈ કૂતરું, માલિક જેનું કોઈ ના એવું પડ્યું કો પોટલું. કેવા વિષાદ અને હતાશ, થાકેલા હારેલા માણસ વિશે જે વાત કરી છે એકદમ નવી જ અભિવ્યક્તિમાં. પછી નગર સંસ્કૃતિનું નિરૂપણ થવા લાગ્યું. અનુગાંધી યુગના જે સર્જકો છે એ કોઈ નગર સંસ્કૃતિના કાવ્યો એ સમયે ઓછા રચાતા હતા, પણ જે અનુગાંધી યુગ અને આધુનિક યુગનું ભેદક બિંદુ જે છે કે આ કવિતા આપણે એમ જોવું હોય કે ક્યાંથી અલગ પડે છે તો આ એનો એક ભેદક બિંદુ છે કે આ નગર સંસ્કૃતિનું જ્યાં નિરૂપણ થાય છે. આધુનિકતાની ઓળખ રૂપે હવે નગર સંસ્કૃતિ ગુજરાતી કવિતામાં નિરૂપાવા લાગી છે. કારણ કે શહેરીકરણ તો આધુનિકતાના આવિર્ભાવ માટે એક મહત્વનું પ્રેરક બળ રહેલું છે. યંત્ર ઉદ્યોગને કારણે તો આધુનિકતાનું આવિર્ભાવ થયો છે અને એ જ શહેરીકરણના વિષયને લઈને કવિતા રચાવાની શરૂઆત થઈ. નિરંજન ભગતનું પેલું કાવ્ય છે ચલમન મુંબઈ નગરી જોવા પૃચ્છ વિનાની મગરી. તો જુઓ આ કવિતામાં મુંબઈ નગરીને કેવી કલ્પી છે કવિએ, પૃચ્છ વિનાની મગરી જેવી. હવે મગર તો ગમે તેને આખા ગળી જઈ શકે છે, તો એ જ અર્થમાં આપણે જોઈએ તો આ શહેરીકરણ જે છે થયું છે, આ નગરનું જે વિકાસ થયો છે એ પણ મનુષ્યને આખા ગળી જાય છે. અને એ રીતે નગર સંસ્કૃતિની સાથે સાથે ગ્રામ્ય જીવન અને નગર જીવનનું આલેખન કથા સાહિત્યમાં પણ થવા લાગ્યું. સ્વાતંત્ર્યોત્તર જે સાહિત્ય છે એમાં નગર જીવન અને ની અસરવાળા સાહિત્યનું વધારે સર્જન થવા લાગ્યું. રાવજી પટેલની અશ્રુઘર છે કે જેનો નાયક શહેરમાં જઈને બીમાર પડે છે અને અંતે મૃત્યુને પ્રાપ્ત થાય છે. કે ધૂમકેતુનું એક ટૂંકી વાર્તા છે ગોવિંદનું ખેતર. એમાં પણ આ ગ્રામ જીવન અને નગર જીવનનો તફાવત આપણને જોવા મળે છે.
એ જ રીતે આ સમયગાળામાં સાહિત્ય એ નગર જીવનનું આલેખન કરતું જોવા મળે છે. પછી આધુનિક યુગના અગ્રણી જે છે તે છે સુરેશ જોશી. એટલે સુરેશ જોશીએ લગભગ બધા જ ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરીને જૂનાને સ્થાને નવું સ્થાપવા માટે એમણે મથામણ કરી છે. અનુગાંધી યુગના કવિ પ્રહલાદ પારેખ અને રાજેન્દ્ર શાહ જેવા કવિઓ સૌંદર્યાભિમુખ ધારાના કવિઓ હતા. જ્યારે સુરેશ જોશી છે એ પોતાની કવિતા લઈને આવે છે તો એ આધુનિકતાની નવતર મુદ્રાવાળી કવિતા લઈને આવે છે. સુરેશ જોશી કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન વગેરે ક્ષેત્રે નવા પ્રયોગો કરી અને પોતાની અનુભૂતિ તથા અભિવ્યક્તિ પરત્વે આધુનિકતાની વાત કરે છે. ઈસવીસન 1960માં સાહિત્યમાં જે મૂલ્ય નિષ્ઠા ઉપર પરિસંવાદ થયો હતો એમાં પણ મૂલ્ય નિરપેક્ષ જે સાહિત્યની વાત કરી એમાં સુરેશ જોશીને મુખ્યત્વે રૂપલક્ષી અભિગમ કે સાહિત્ય જે છે એનો અર્થ કોઈ શબ્દમાં નથી. એ શબ્દમાં એનો અર્થ નથી. એ કાવ્ય સમગ્ર એનો અર્થ છે. કાવ્ય સમગ્રમાં એ આપણને જોવા મળે છે. એ આધુનિકો ગાય વગાડીને એમ કે શબ્દ અર્થ પ્રગટ કરવાનું સાધન નથી, તો એ આ રૂઢ પદ્ધતિને અર્થઘટનને સુરેશ જોશીને નથી જોઈતી, એને કંઈક નવું જોઈએ છે. એ રૂઢ પદ્ધતિ પોતાની સાહિત્યમાં નથી લાવવામાં. કાવ્યનો અર્થ એના અંશમાં નથી. એ કહે છે કે સર્વત્ર કાવ્ય જ છે એમ એનો અર્થ. અને કવિતામાં જે વિષય વસ્તુ છે એનું એ વિષય વસ્તુનું પૂરેપૂરું એના સ્વરૂપમાં નિગ્રહણ થાય છે. અને કવિએ જે રચેલું અપૂર્વ રૂપ છે, કવિનું જે અનોખું સંવિધાન છે, કંઈક નવું કવિએ જે સાહિત્યનું સર્જન કર્યું છે એ જ કાવ્યનો સાચો અર્થ છે. આ સંદર્ભમાં એમણે ભાષાને પારદર્શક રાખવાનું સૂચન કર્યું. પછી છે રૂપલક્ષી અભિગમ, અહમમૂલક અભિગમ. આધુનિક યુગમાં જે સાહિત્ય આવ્યું એમાં એની સર્જકની દ્રષ્ટિ સમષ્ટિ પરત્વેની નથી, સ્વપરત્વેની છે. એ સ્વને કેન્દ્રમાં રાખીને અહમ એટલે હું જ એમ અસ્તિત્વવાદ એની સાથે સાથે કે સ્વ જે કંઈ છે એ સ્વ જ છે એમ સ્વના અસ્તિત્વની એ શોધ સતત કર્યા કરે છે. એનું સમાજ કેન્દ્રમાં નથી પણ પોતે એક વ્યક્તિ અને એક કેન્દ્રમાં રાખીને એ વાત કરે છે કે ઈશ્વર છે એ આ દુનિયામાં નથી, જે કંઈ છે આ દુનિયામાં તે સ્વ જ છે અને સ્વનું જ અસ્તિત્વ છે એમ. ઈશ્વરને તો એ આ યુગમાં જે છે એ નકારે જ છે, કારણ કે યંત્રયુગને લીધે માણસ પણ યંત્રવત બની ગયો છે. આ યુગમાં આપણે જોઈએ તો એક સાથે બે પ્રવાહ જોવા મળે છે. એક તો સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં છે ને બે પ્રવાહ એ રીતે ચાલે છે કે એક છે તે ગાંધીવાદી ભાવનાઓ અને આદર્શોથી પ્રેરિત અને પુષ્ટિ પામેલો પ્રથમ પ્રવાહ છે કે જે મૂલ્યહ્રાસ થતો અટકાવવા મથે છે અને બને તો તે પુનઃ મૂલ્યને પ્રતિષ્ઠિત કરવા મથે છે. જ્યારે નવીનતમ પ્રવાહ છે તેમાં વિકેન્દ્રિત બનેલી વ્યક્તિ છિન્ન ભિન્નતા અને હતાશાનું એ સ્પષ્ટ ગાન કરે છે. એ આપણે જોયું કે 1956માં ઉમાશંકરની જે છિન્ન ભિન્ન છું એ કાવ્ય રચના પ્રગટ થાય છે. પછી સ્વરૂપની દ્રષ્ટિએ પણ પ્રયોગો થયા કે જે સ્વરૂપ અનુગાંધી યુગમાં નવલકથા હતું તો હવે એમાં લઘુ નવલના પ્રયોગો થયા. નાટકમાં તો એપ્સડ નાટક રચાવા લાગ્યું. છંદયુક્ત કવિતાની જગ્યાએ
અછાંદસ કાવ્યોની રચના થઈ. એટલે એ રીતે પણ આધુનિક યુગ અનુગાંધી યુગથી અલગ પડે છે. નવા નવા વિષયોની રચના થઈ. 1960 પછી ગુજરાતી કવિતામાં કેટલાક એવા નવા વિષયો આવ્યા કે જે એમાં સ્વની શોધ, મૃત્યુ, પ્રકૃતિ, પ્રણય, ચિંતન, રાષ્ટ્રીય અસ્મિતા, વતન પ્રેમ, પૌરાણિક પાત્રો, રૂપકો નવી જ રીતે નિરૂપાવા લાગ્યા. એક અલગ રીતે જ એમ અસ્તિત્વની મથામણ એ કવિતામાં જોવા મળે અને એ મથામણ કવિતાની સાથે સાથે અન્ય સાહિત્ય સ્વરૂપોમાં પણ પ્રગટે છે. વેદના, જીવનના ગૂંગળામણ, હતાશા આ બધા તીવ્રતાપૂર્વક આલેખન પામવા લાગ્યા. આધુનિકોએ શબ્દનું મહત્વ કરે છે અને જાણે આધુનિકોને શબ્દ ઉપરની ભલે શ્રદ્ધા ઉખડી ગઈ પણ ઈશ્વરને સ્થાને એ અભિવ્યક્તિને એને શબ્દ ઉપરની શ્રદ્ધા એમ ઉખડી નથી ગઈ. એમ જી ઈશ્વરને સ્થાને અભિવ્યક્તિને સ્થાપીને એ પોતાના પુરોગામીઓ કરતાં કંઈક વધારે અભિનિવેશથી શબ્દ બ્રહ્મની ઉપાસના કરતા હોય એવું લાગે. આધુનિક સર્જકોએ શબ્દની માવજત માટે અગાઉની કોઈ પણ પેઢીના સર્જકોના કરતાં વધુ ચિંતા ને સજ્જતા દાખવી છે. સંવેદનને એ શુદ્ધ સ્વરૂપમાં વ્યક્ત કરવા મથતા હોય એવું લાગે. પરંપરાગત અર્થ ઉપજાવતી ભાષા પ્રત્યે એમને ભારે ધૃણા છે. સ્વરૂપમાં વસ્તુનું વિગલન થઈ ને છેવટે આ જ પ્રતીતિ થાય એવા શબ્દની શોધ એ સુરેશ જોશી અને તેમના મિત્રોનો પુરુષાર્થ છે. જેમ વાસ્તવિકતા અને માણસની વચ્ચે રહેલા તમામ વિઘ્નોને, વળગણોને દૂર કરીને સત્ય પરિસ્થિતિને જ સ્વીકારવા આધુનિક માણસ તત્પર થયો છે, તેમ કલા, કૃતિ અને સંવેદનાની વચ્ચે આવતા તમામ આવરણો હટાવી દેવા આધુનિક સર્જક એ તૈયાર થયો છે. આધુનિકતા એ એક ભાવના તરીકે આવે છે. અહીં આધુનિકવાદ એ ખૂબ નવું અને કઈ રીતે આધુનિક અનુગાંધી યુગથી અલગ પડે છે એ હવે આપણે જોયું. તો લગભગ તમામ મુદ્દા ને આવરી લઈને બને એટલા મુદ્દાનો મેં સમાવેશ કરીને આધુનિક યુગના લક્ષણો જે છે એની વાત આપણે કરી. હવે પછીના લેક્ચરમાં આપણે આ પછીના મુદ્દાની વાત કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘરેથી અભ્યાસ કરતા રહો.